નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું, પરંતુ આ મોરબીની લોહાણાપરાની જે સમસ્યા છે, લોહાણાપરાની સમસ્યા યથાવત છે. અહીંયા સતત ગટરના પાણી જે છે ઉભરાઈ રહ્યા છે. અહીંયા મોટી શાકભાજી જે આવેલી શાક માર્કેટ છે, શાક માર્કેટ પાછળનો આ વિસ્તાર છે, અને આ વિસ્તારમાં અવારનવાર આવી રીતે અહીંયા આ ગટર જે છે ઉભરાય છે, જેના કારણે શાકભાજીની અને ગંદકી પણ ફ્રીમાં લોકો લઈ જવી પડે તેવી પરિસ્થિતિ છે. લોકોને ગટરના પાણીમાં ચાલવું પડે છે. આમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોને આશા હતી કે મહાનગરપાલિકા બન્યું તો અમને આ પ્રશ્નનું સોલ્યુશન આવશે, પરંતુ અહીંયા પ્રશ્નનું સોલ્યુશન જે છે માત્ર ભૂંગળા નાખ્યા, પરંતુ ભૂંગળા પણ યોગ્ય રીતે ન નાખતા જે છે તે પરિસ્થિતિ જે પાછી થઈ ગઈ છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે છે કે કેમ તે પણ જોઈ રહ્યું. મારું નામ જયેશ ઠક્કર. 10 વર્ષથી આ તકલીફ છે, પાણીની તકલીફ છે, ગટર ઉભરાવાની. નિકાલે છે થયો નથી હજી કોઈ એનો. એ ગટર આવે સાફ કરી જાય છે, પાછું પાણી ભરાઈ જાય. ઘણીવાર જેવા રજૂઆત કરી, કામ થતું નથી, પણ 100% કામ થતું નથી. એમ તમે જોયું હશે આવતા બાજુના વિસ્તારમાં ત્યાં બધે કચરાની ગાડી જાય. આ ત્યાં તમે અહીંયા જ્યાં લગી જોશો ત્યાં સુધી તમને ક્યાંય કચરાની ટોપલી નહીં જોવા મળે. ગાડીની વાત તો બહુ દૂરની રહી, અને અહીંયા કચરો લેવા આવતા જ નથી. બધું આમને એમ પડ્યું હોય છે. અહીંયા કોઈ કાંઈ કરતું નથી, આમને એમ પડ્યું હોય. બધા માણસોને ભોગવવાનું છે. ખોખર મકસૂદ. આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે. અહીંયા જે પાઇપ વચ્ચે કમિશનર સાહેબે નાખ્યા હતા, જે પાઇપ અત્યારે વેસ્ટ ગયા છે, એ પાઇપ અત્યારે કાંઈ ઉપયોગમાં આવતા જ નથી. પ્રશ્ન જે પાછળ જે રહ્યું ને, અહીંયા આખી ભૂગર્ભની લાઈન આખી ભરાયેલી પડી છે. એટલે ભૂગર્ભની લાઈન જ્યાં લગી સાફ નહીં થાય ત્યાં લગી આ પ્રશ્ન સોલ્યુશન આ રહેવાનું જ છે. બરાબર છે. એટલે જેથી કરીને જે પાછળની લાઈન આખી ચોખ્ખી થઈ જાય, અથવા અહીંયા નવી લાઈન નાખી દઈએ. ને પ્લસમાં બીજો આ રોડ રસ્તા હમણાં આલી બાજુ બધા બનાવ્યા, એટલે પાણી બધું આમાં આલી બાજુ જ જાય છે. અહીંયા પહેલાં પાણી ભરાતું નહોતું, પહેલાં આ લાઈનમાં પાણી ભરાતું, ઊભી લાઈનમાં. હવે આ બધા બધું ઢગલાની બધું ઊંચું નાખી દીધેલે, એટલે પાણી બધું રહ્યું ને ટોટલ આલી બાજુ જ ભરાઈ જાય. અત્યારે એના હિસાબે બધા અત્યારે વેપારીઓને બધાને તકલીફ પડે છે. જેથી કરીને બધા બકાલું આ તમે જોઈ શકો છો, બકાલું લેવા બધા નીકળે છે. આમાં ગઈઢા બુઢા માણસ બધા પડે છે. અહીંયા ખાડો છે, વેપાર બધાના બંધ થઈ ગયા છે. જેથી કરીને વહેલા સર કમિશનર સરને રિક્વેસ્ટ છે કે આ વસ્તુ અમને કરાવી આપો, ને રોડ અમને અહીંયા થોડોક કરાવી આપો. સર, મારું નામ બકુલ છે. અહીંયા ગટરના પાણીના હિસાબે કોઈ ગ્રાહક આવતું નથી. આ ઠેઠ લગી પાણી ભરેલું છે, તમે જોઈ લ્યો. બરોબર, એના હિસાબે કોઈ ગ્રાહક આવતું નથી. ને અમે આમને વહાર ખાઈ. અહીંયા પાણીની હિસાબે રોજે રોજ ભરાય. આ એક દી તો છે નહીં, આ રોજે રોજનું છે. જ્યાં પાણી ઉભરાય ત્યાં ગ્રાહકી થતી નથી. ને અહીંયા 70 લાખની દુકાનો લઈને માણા બેઠા છે, તો ગ્રાહકી કોઈ આવે નહીં. કાંઈ કોઈને અડધાને તો બોણી નથી થતી આખા દિવસમાં. જ્યાં પાણી ભરેલું છે ત્યાં કોઈ ગ્રાહક ઊભું જ નથી રહેતું. નાની કોરાક કોઈ ગ્રાહકી આવતી નથી. તમે એકવાર આમાં જોઈ લ્યો, કોઈ તમને દેખાય ગ્રાહકી? ને આમ ચોકમાં જોઈ લ્યો, આમ પાછળ જોઈ લ્યો, બધે જોઈ લ્યો, બધે ગ્રાહકી છે. આ વિસ્તારમાં ક્યાંય ગ્રાહકી છે નહીં. મારું નામ રાધાબેન. અહીંયા જો ગટર સલકાય એ 2 3 4 બાઈ પડી ગયું, અને નાના છોકરા બબે મહિનાના છોકરા હતા. એ તો અહીંયા અમે હતા તો જાયલી મારા ભાઈ કઈ નકા એને છોકરા હોતી 4 બાઈઓ આમાં પડી. હા, કાલે. હા, એટલે દરરોજ સરકાય કે ક્યારે સરકાય? પણ આ કઈ સલકાઈ જાય ને ભાઈ, ગટર જ સલકાય. બીજું કઈ થતું નથી. કોઈ વરસાદનું પાણી હોય ને ભાઈ તો ગ્રાહક હાઈલા આવે, પણ આ ગટરના પાણીમાં કોઈ નથી આવતું. આમને ભર્યું રે પાણી. જો મારું નામ કરણ ઝાલા છે, અને આ વિસ્તારમાં જ અમારે અહીંયા ઉપર દુકાન છે, ને અહીંયા લારી નીકળે, રિક્ષા નીકળે, બધું પડી જાય. આ તે કોઈને કાંઈ ઉપાધિ છે નહીં, નગરપાલિકાવાળાને કાંઈ. અને ભૂંગળાને આ જે કુંડીની કર્યું હતું એનાથી કાંઈ ફરક પડતો એવું અમને લાગતું નથી. અને આજે એટલું તમને પાણી દેખાઈ રહ્યું છે, એને કાંઈ વરસાદારે લાગે વળગે એવું છે નહીં, કેમ કે આ ઉપરવાળા નદી નીચેવાળાનું પાણી છે આ બધું, અને આવતું જ જાય છે, અને કાંઈ નિકાલ છે. અને આની પહેલાં અમે નગરપાલિકાવાળા પાસે 5 થી 6 વખત જયેલા ને ફરિયાદી કરેલી, પણ અમને કાંઈ આમાં લાગતું નથી કે કાંઈ કામ કર્યું હશે કે એવું કાંઈ. એટલે હવે તો અમે આમાં શું કરી કાંઈ સમજાય એમ નથી. ને અહીંયા તમે જોશો તો તમને અહીંયા ક્યાંય આટલા વિસ્તારમાં કૂતરાઈ જોવા નહીં મળે, કેમ કે આ જાનવર કે એ રીતની પોઝિશન નથી. પણ અમે તો માણસ ધંધા મૂકીને ક્યાં જાય, એટલે કોઈને કાંઈ નગરપાલિકાવાળાને કાંઈ ફેર પડતો નથી. બધાને ભોગવવાનું બધાય માણસોને જ આવે છે. અને અહીંયા કાંઈ અકસ્માત થાય આ તે કોઈની કોઈ જવાબદારી લેતું નથી.
હાલતા તમે અહીંયા જુઓ તો કોઈક પડતું હોય, લારી ઊંધી વળી જતા હોય. આ કુંડી જુઓ તમે, અંદરથી પાણી આવે, ખુલ્લી પડી છે. અહીંયા કાંઈ થાય કરે આ તે કોઈની જવાબદારી નથી, નગરપાલિકા વાળાની જવાબદારી નથી.